નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા છે કે સર્વ કુશળ હશો. આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં અગાઉના વિડિયો લેક્ચરમાં જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે તેના વિશેનો અભ્યાસ કર્યો, કે જેની અંદર 4 ઘટકો વિશે શીખ્યા કે 4 ઘટકો છે એના લીધે મોટા પથ્થરો તૂટીને નાના કણોમાં ફેરવાય છે. પરિણામ સ્વરૂપે પથ્થરોમાંથી જમીનનું નિર્માણ થાય છે અને પથ્થરોમાં રહેલા ખનિજ દ્રવ્યો જમીનને પ્રાપ્ત થાય છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા જે છે એટલે કે પથ્થરો છે એ તૂટે અને નાના ટુકડાઓમાં ફેરવાય. પથ્થરો તૂટે અને નાના ટુકડાઓમાં ફેરવાય. એ પ્રક્રિયા કોઈ 1-2 દિવસ કે કોઈ 2-5 મહિનાની પ્રક્રિયા નથી. પથ્થરો તૂટે ધીમે ધીમે અને પથ્થરોમાંથી જમીનનું નિર્માણ થાય એના માટે હજારો કે લાખો વર્ષોનો સમય લાગે છે. એટલે કદાચ આપણે કોઈ પથ્થરોનું નિરીક્ષણ કરતા હોય તો આપણને એમ લાગે કે સર, આ પથ્થરમાંથી આપણને લાગતું નથી ક્યારેય જમીનનું નિર્માણ થશે. તો એકવાર ફરીથી સ્પષ્ટતા કરી દઉં કે પથ્થરમાંથી જમીનનું નિર્માણ થવા માટે હજારો કે લાખો વર્ષોનો સમય લાગે છે. અને જમીન જે છે ને એ જુદા જુદા સ્તરમાં વહેંચાયેલી છે. જમીનના જુદા જુદા સ્તર છે. બરાબર. એટલે એના આધારે તમે જમીનના પ્રકાર પણ ભળી ગયા છો. રેતાળ જમીન, પથરાળ જમીન, ઉપજાઉ જમીન, કાંપની જમીન, આ બધા જમીનના પ્રકારો વિશે આપણે ક્યાંક ને ક્યાંક શીખ્યા છીએ. તો આ પથ્થરોમાંથી જમીનનું નિર્માણ થવા માટે હજારો કે લાખો વર્ષોનો સમય લાગતો હોય છે. એ કોઈ 1-2 દિવસ કે 2-5 મહિનાઓમાં પથ્થરોમાંથી જમીનનું નિર્માણ થતું નથી. તો પથ્થરોમાંથી જમીનનું નિર્માણ થાય, ચાલો હજારો કે લાખો વર્ષોના સમયના અંતે ઘણી બધી જમીનનું નિર્માણ થયું છે. પણ આજે રાસાયણિક ખાતરો, કારખાનાઓના હાનિકારક રસાયણો વગેરેના કારણે જમીન છે પ્રદૂષિત થાય છે. ઉપરાંત વૃક્ષો કપાવાને લીધે જમીનનું ધોવાણ થતું જાય છે. તો એ જમીન પ્રદૂષિત થાય છે, જમીનનું ધોવાણ થાય છે, એ પ્રક્રિયા પાછી ઝડપી છે. જમીન બનવાની પ્રક્રિયામાં ઘણો લાંબો સમય લાગે છે, પણ જમીનનું ધોવાણ થઈ જવાની જે પ્રક્રિયા છે ને એ ઝડપી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે જો જમીનનું ધોવાણ કે જમીનનું પ્રદૂષણ હાલમાં જે ઝડપે થાય છે એ જ ઝડપે થતું રહેશે ને તો અમુક સમય પછી એવો સમય આવશે કે ફળદ્રુપ જમીનની ગુણવત્તા ઘટી ગઈ હશે અને ફળદ્રુપ જમીનનું પ્રમાણ પણ ઓછું થઈ ગયું હશે. ફળદ્રુપ જમીન આપણા માટે ખાસ અગત્યની છે, કારણ કે ફળદ્રુપ જમીન ઉપર જ ખેતીવાડી થઈ શકે છે. બરાબર ને? તો આજે આપણે જમીનનું પ્રદૂષણ કઈ રીતે થાય છે, જમીનનું ધોવાણ કઈ રીતે થાય છે, જમીન જુદા જુદા સ્તરોમાં વહેંચાયેલી છે એવો ખ્યાલ આપણને કઈ રીતે આવી શકે એ પ્રવૃત્તિ વિશે શીખવાના છીએ. શરૂઆત કરીએ આજના લેક્ચરની. પ્રવૃત્તિ 14.10. પ્રવૃત્તિની અંદર આપણને શું કહ્યું છે જોઈએ આપણે. થોડીક માટી લો અને તેને પાણીથી ભરેલા બીકરમાં નાખો. માટીથી લગભગ 5 ગણું પાણી બીકરમાં હોવું જોઈએ. ત્યારબાદ માટી અને પાણીને ભેગા કરી દો. હવે શું કરવાનું કીધું? જો થોડીક માટી લેવાની છે, માટી કરતાં 5 ગણું પાણી લેવાનું છે, પછી બેને ભેગા કરવાના છે. એટલે માટી અને પાણી ભેગા કરીને મિશ્રણને હલાઈ નાખવાનું, એટલે પાણી છે એ એકદમ ડોળું બની જશે. બરાબર.
પછી શું કીધું છે કે ત્યારબાદ માટીને નીચે જામવા દો અને કેટલાક સમય પછી અવલોકન કરો. અહીંયા તમારે અવલોકન સતત કરતું રહેવાનું છે. એ જે ડોળું પાણી બની ગયું છે ને એનું તમે અવલોકન કરશો ને એટલે તમને એવું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો કે પહેલા તો ધીમે ધીમે છે ને એકદમ મોટા કણો હોય ને એ પાણીના તળિયે બેસવા લાગશે. પછી મોટા કણોની ઉપર એનાથી સહેજ નાના કણો, પછી ફરી પાછા ઉપર સહેજ નાના કણો, આ રીતે કણોનું એક સ્તર બનતું જશે, ભાગ પડતા જશે. બધાની નીચે મોટા કણ, એ ઉપર એનાથી નાના, એના ઉપર એનાથી નાના કણ, બરાબર. જે મોટા કણો છે એ પેલા તળિયે બેસી જાય, પછી એની ઉપર એનાથી સહેજ મોટા કણો હોય એ બેસતા જાય. આ રીતે માટી છે એ જુદા જુદા સ્તરોમાં તમને વિભાજિત થયેલી જોવા મળશે. એટલું જ નહીં, તમે માટી લીધી હોય ને એટલે ઉપર તમને કચરો કે અન્ય પદાર્થો એ પાણીમાં તરતા પણ જોવા મળે. બધાય પદાર્થો નીચે બેસવાના નથી. અમુક પદાર્થો છે ને એ તમને પાણીમાં કચરાના સ્વરૂપે તરતા પણ જોવા મળે. અને જો તમે પાણીનું ટેસ્ટિંગ કરો ને તો અમુક પદાર્થો એવા પણ હોય જે પાણીમાં ઓગળી ગયા હોય. એટલે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભૂમિ અથવા તો જમીન અથવા તો માટી છે ને એમાં તો ઘણા બધા પદાર્થો રહેલા છે. ભલે આપણને દેખાતું એમ હોય કે આમાં માત્ર ને માત્ર માટી જ છે, અન્ય કોઈ વસ્તુ નથી, પણ એને પાણીમાં ઓગાળો, એનું પૃથ્થકરણ કરો, એનું એનાલિસિસ કરો તો ખબર પડે કે એ જે માટી છે ને એમાં તો ઘણા બધા કણો રહેલા છે. શું બીકરના તળિયે માટી સમાંગ છે કે સ્તરોમાં વિભાજિત છે? તો અહીંયા તમારો જવાબ થશે સ્તરોમાં વિભાજિત છે. જો સ્તરોનું નિર્માણ થયેલું હોય તો એક સ્તર બીજા સ્તરથી કેવી રીતે ભિન્ન છે? હમણાં જ આપણે વાત કરી કે એક સ્તર છે એમાં રહેલા કણોનું કદ અને બીજા સ્તરમાં રહેલા કણોનું કદ જુદું જુદું હોય. નીચે રહેલું સ્તર છે એમાં કણોનું કદ મોટું હોય ને ઉપર રહેલું હોય એ સ્તરમાં કણોનું કદ નાનું હોય, બરાબર. શું ત્યાં પાણીની સપાટી પર કંઈક તરતું જણાય છે? હશે એટલે હા. હવે શું કોઈ પદાર્થ પાણીમાં ઓગળેલા હોઈ શકે છે? પાણીમાં પદાર્થો ઓગળેલા પણ હશે. આગળ, તો આના દ્વારા તમે જોયું કે ભૂમિ એક મિશ્રણ છે. આ બાબતને આપણે ખાસ અંડરલાઈન કરીશું કે ભૂમિ એટલે કે જમીન જે છે એ એક મિશ્રણ છે, બરાબર. જુદા જુદા પ્રકારના ઘણા બધા કણ એમાં આવેલા છે. એક જ પ્રકારના કણ નથી, જુદા જુદા પ્રકારના કણ જમીનમાં રહેલા છે. તેમાં વિભિન્ન આકારના નાના નાના ટુકડાઓ પણ ઓગળેલા હોય છે. તેમાં સડી ગયેલા સજીવોના ટુકડાઓ પણ મળી આવે છે. જમીનમાંથી સડી ગયેલા સજીવોના શરીરના ટુકડા પણ મળી આવે છે. તો મનુષ્યના શરીરના ટુકડા નથી કીધા, બે અન્ય સજીવોની વાત કરી છે. એટલે તમને એમ થાય નહીતર કે ત્યાં વળી કોણ સજીવને દાટી આવ્યું હશે. અન્ય સજીવોનું જેનું મૃત્યુ થઈ જાય તો એ જમીન સાથે ભળી જતા હોય, તો એવા સડી ગયેલા સજીવોના ટુકડા પણ મળી આવે જેને હ્યુમસ કહે છે. તો હ્યુમસની વ્યાખ્યા આપણે યાદ રાખીશું. વોટ ઇઝ હ્યુમસ? હ્યુમસ શું છે અથવા હ્યુમસ કોને કહે છે? તો કે જમીનમાં સડી ગયેલા સજીવોના ટુકડાઓ મળી આવે છે. જમીનમાં સડી ગયેલા સજીવોના ટુકડાઓ મળી આવે છે જેને હ્યુમસ કહે છે. આના સિવાય ભૂમિની માટીમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મ જીવ પણ હોય છે. આ તો તમે અગાઉના ધોરણમાં પણ શીખ્યા છે કે જમીનમાં બેક્ટેરિયા રહેલા છે, બરાબર ને? તો એ સૂક્ષ્મ જીવ છે. તમે કોઈ જગ્યાએથી
કાળી માટીની 1 ચમચી ભરો ને તો એમાં સમગ્ર પૃથ્વી પર જેટલા મનુષ્યો છે ને એટલી સંખ્યામાં બેક્ટેરિયા હોઈ શકે. એટલે કે ભૂમિની માટીમાં આ બેક્ટેરિયા જેવા વિવિધ પ્રકારના સૂક્ષ્મ જીવ પણ રહેલા હોય છે. બરાબર. કાળી માટી હોય તો સૂક્ષ્મ જીવોનું પ્રમાણ વધારે હોય. રણની રેતી હોય ને તો એમાં સૂક્ષ્મ જીવોનું પ્રમાણ કાળી માટી જેટલું ન હોય. બરાબર. એટલે ભૂમિનો પ્રકાર છે એનો નિર્ણય તેમાં મળી આવતા કણના સરેરાશ પ્રમાણ દ્વારા નક્કી કરવામાં આવે છે. કયા પ્રકારના કણો જમીનમાંથી મળી આવે છે એના આધારે જમીનનો પ્રકાર નક્કી થાય છે. જમીનની ગુણવત્તા એટલે કે જમીન ઉપજાઉ છે કે બિન ઉપજાઉ છે એ જમીનની ગુણવત્તા કહેવાય. જમીનની ગુણવત્તા તેમાં આવેલા હ્યુમસનું પ્રમાણ એટલે કે સજીવના ટુકડા અને તેમાં મળી આવતા સૂક્ષ્મ જીવના આધારે નક્કી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જે જમીનની અંદર વધારે પ્રમાણમાં હ્યુમસ મળે અને વધારે સંખ્યામાં સૂક્ષ્મ જીવો મળે ને એ જમીન ઉપજાવ જ હોય. એટલે કે એવી જમીન ઉપર ચોક્કસપણે ખેતીવાડી થઈ શકે. બરાબર. તો ભાઈ આ જમીનની ગુણવત્તા હ્યુમસ અને સૂક્ષ્મ જીવોના આધારે શા માટે નક્કી થાય છે એનું કારણ આપ્યું છે આપણને કે કારણ કે હ્યુમસ અને સૂક્ષ્મ જીવો એટલે કે તે ભૂમિને છિદ્રાળુ બનાવે છે. હ્યુમસ અને સૂક્ષ્મ જીવોના કારણે ભૂમિ જે છે એ છિદ્રાળુ બને છે અને હવા તેમજ પાણીને ભૂમિની અંદર દાખલ થવા માટે મદદરૂપ બને છે. જમીન છિદ્રાળુ બને તો શું ફાયદો થાય? તો કે જો જમીન છિદ્રાળુ બને તો હવા તેમજ પાણી જમીનની અંદર દાખલ થઈ શકે છે. જો જમીન છિદ્રાળુ બને તો હવા તેમજ પાણી જમીનની અંદર દાખલ થઈ શકે છે. ખનિજ પોષક તત્વો જે તે જમીનમાં મળી આવે છે તે તેવા પથ્થરો પર નિર્ભર રહે છે કે જેના દ્વારા જમીન બને છે. જમીનમાં કયા પ્રકારના ખનિજ તત્વો મળી આવશે? કોના ઉપર આધારિત છે? પથ્થરો પર. જે પથ્થરોમાંથી જમીનનું નિર્માણ થયું હોય ને એ પથ્થરો પર આધાર રાખે છે કે જમીનમાંથી કયા પ્રકારના પોષક તત્વો મળી આવશે. હ્યુમસનું પ્રમાણ કેટલું છે, તેમની ઊંડાઈ કેટલી છે. આ રીતે ભૂમિનું ઉપરનું સ્તર કે જેમાં ભૂમિના કણો સિવાય હ્યુમસ અને સૂક્ષ્મ જીવો હોય છે તે સ્તરને ઉપરી ભૂમિ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરી ભૂમિ એટલે ભૂમિની ઉપરનું સ્તર. ઉપરી ભૂમિ એટલે ભૂમિનું ઉપરનું સ્તર. ઉપરી ભૂમિમાં શું જોવા મળે છે? તો કે ઉપરી ભૂમિમાં હ્યુમસ એટલે કે સજીવોના સડી ગયેલા ટુકડા અને સૂક્ષ્મ જીવો જોવા મળે છે. ઉપરી ભૂમિની ગુણવત્તા જે તે વિસ્તારની જૈવ વિવિધતાને નક્કી કરે છે. ઉપરી ભૂમિ કયા પ્રકારની છે તેના આધારે જે તે વિસ્તારમાં કયા પ્રકારના સજીવો જોવા મળી શકે તે નક્કી થાય છે, જે એક મહત્વનું પરિબળ છે. તો અહીંયા આપણે પ્રવૃત્તિ દ્વારા જે શીખ્યા વિદ્યાર્થી મિત્રો એ બાબતને હું સાર સ્વરૂપે કહું તો આપણે એવું શીખ્યા કે ભૂમિ છે એ એક મિશ્રણ છે. ભૂમિમાં ઘણા બધા જુદા જુદા કણો, હ્યુમસ અને સૂક્ષ્મ જીવો આવેલા છે. બરાબર. અને ભૂમિના જે સ્તરમાં હ્યુમસ અને સૂક્ષ્મ જીવો આવેલા છે ને એ ભૂમિનું ઉપરનું સ્તર જેને કહેવાય છે ઉપરી ભૂમિ.
અને ઉપરી ભૂમિ છે ને એ જે તે વિસ્તારમાં જૈવ વિવિધતા નક્કી કરે છે. જૈવ વિવિધતા એટલે જુદા જુદા પ્રકારના સજીવોનું અસ્તિત્વ. જુદા જુદા પ્રકારના સજીવોનું અસ્તિત્વ એટલે જૈવ વિવિધતા. તો આપણે પ્રવૃત્તિમાં આ બાબત વિશે શીખ્યા, પણ હવે આપણે શીખવાના છીએ કે ઉપરી ભૂમિ જે છે કે જેમાં હ્યુમસ અને સૂક્ષ્મ જીવો આવેલા છે ને, એ ઉપરી ભૂમિ હાલમાં મનુષ્યની અમુક પ્રવૃત્તિઓ દ્વારા એની ગુણવત્તામાં ઘટાડો થતો જાય છે. ઉપરી ભૂમિ જે છે એની ગુણવત્તાની અંદર મનુષ્યની અમુક પ્રવૃત્તિના લીધે ઘટાડો થાય છે. ઉપરી ભૂમિની ગુણવત્તા ઘટે ને એટલે જે તે જમીન ખેતી લાયક હોય ને તો એ ખેતી લાયક રહેતી નથી. બરાબર. આધુનિક ખેતીમાં જંતુનાશક અને ખાતરોનો ખૂબ વધુ માત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે. હાલની આધુનિક ખેતીમાં જંતુનાશક અને ખાતરો છે, રાસાયણિક ખાતરો, ઉત્પાદન વધારે મેળવવા માટે એમનો ખૂબ જ વધારે માત્રામાં ઉપયોગ થાય છે. જો લાંબા સમય સુધી આવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે ને તો જમીનના સૂક્ષ્મ જીવો નાશ પામે છે અને જમીનની સંરચનાનો તે નાશ કરી શકે છે. તો અહીંયા તમે સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો કે જો જમીનની સંરચનાનો નાશ થાય, જો જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવો નાશ પામે તો ભૂમિની ગુણવત્તા ઘટે છે. બરાબર. તો આ બાબતથી બચવા માટે અળસિયાઓ આપણને મદદરૂપ સાબિત થાય છે. એટલે જ તમે અગાઉના ધોરણોમાં એક બાબત શીખ્યા હતા કે અળસિયાને ખેડૂતનો મિત્ર ગણવામાં આવે છે. કારણ કે અળસિયા જે છે એ જમીનનું જે ઉપરનું સ્તર છે ને, ઉપરી ભૂમિ, એની ગુણવત્તાને સતત જાળવી રાખે છે. તમને બહુ ટૂંકમાં કહી દીધી મેં વાત કે અળસિયા જે છે ને એ ઉપરી ભૂમિ એટલે કે જમીનના ઉપરના સ્તરની ગુણવત્તાને સતત જાળવી રાખે છે. અળસિયા જમીનના પોષક તત્વોનું પુનઃ ચક્રીયકરણ કરે છે. એટલે કે પોષક તત્વો અળસિયાને કારણે પાછા જમીનમાં સ્થપાય છે. એક વખત જમીનમાંથી પોષક તત્વો નીકળી ગયા બાદ અળસિયા જેવા સજીવને લીધે પોષક તત્વો પાછા આવે છે, તો એને પુનઃ ચક્રીયકરણ કહેવાય. હ્યુમસ બનાવવામાં મદદરૂપ એવા જમીનમાં આવેલા અળસિયાઓનો પણ નાશ થઈ શકે છે. જો વિદ્યાર્થી મિત્રો જંતુનાશક અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ખૂબ જ વધારે પ્રમાણમાં કરવામાં આવશે તો આ જમીનમાં આવેલા અળસિયાઓનો પણ નાશ થઈ શકે છે. તો અળસિયાઓનો નાશ થશે તો તમે સમજી શકો છો કે જો અળસિયાઓનો નાશ થયો ને તો ઉપરી ભૂમિની ગુણવત્તા જળવાશે નહીં. હ્યુમસ બનાવવામાં મદદરૂપ એવા જમીનમાં આવેલા અળસિયાઓનો પણ નાશ થઈ શકે છે. જો ટકાઉ રીતે ખેતી ન કરવામાં આવે, ટકાઉ રીતે ખેતી કઈ રીતે કરવી? ટકાઉ ખેતી કઈ રીતે થઈ શકે? તો કે ટકાઉ ખેતી કરવા માટે એ ધ્યાન રાખવામાં આવે કે જમીનની ગુણવત્તામાં ઘટાડો ન થાય. જો કોઈ પણ રીતે એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે કે જેથી જમીનની ગુણવત્તા જળવાઈ રહે તો એ પ્રકારની ખેતી છે એ ટકાઉ ખેતી કહેવાય. જો ટકાઉ રીતે ખેતી ન કરવામાં આવે તો ઉપજાઉ જમીન પણ જલ્દીથી પડતર કે બિન ઉપજાઉ જમીનમાં એટલે કે ભૂમિમાં પરિવર્તન પામી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો હાલના આધુનિક સમયમાં આ એક બાબતનો પણ ખ્યાલ રાખવો એટલો જ આવશ્યક છે કે ખેતી કરવામાં આવે છે જમીન ઉપર કોઈ વાંધો નથી, પણ ટકાઉ રીતે ખેતી થવી આવશ્યક છે. નહીતર ઉપજાઉ જમીન છે
એ અમુક સમય પછી પડતર કે બિન ઉપજાઉ બની જશે. ઉપયોગી કે જરૂરી ઘટકો જમીન પરથી દૂર થવાથી અને બીજા હાનિકારક પદાર્થો જમીનમાં ભળી જવાને લીધે જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે, જેથી તેના પર આવેલી જૈવ વિવિધતા નાશ પામે છે અને ભૂમિ પ્રદૂષણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂમિ પ્રદૂષણની વ્યાખ્યા આપેલી છે, જેને આપણે ખાસ શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખીશું. બરાબર, ભૂમિ પ્રદૂષણની વ્યાખ્યા આપેલી છે, જેને શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખીશું. વ્યાખ્યા હું અંડરલાઈન કરું છું. ઉપયોગી કે જરૂરી ઘટકો જમીન પરથી દૂર થવાથી અને બીજા હાનિકારક પદાર્થો જમીનમાં ભળી જવાને લીધે જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે. બે બાબત, કે ઉપયોગી કે જરૂરી ઘટકો જમીન પરથી દૂર થવાથી અને બીજા હાનિકારક પદાર્થો જમીનમાં ભળી જવાને લીધે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, જેથી તેના પર એટલે કે જમીન પર જેથી તેના પર આવેલી જૈવ વિવિધતા નાશ પામે છે, તો તેને ભૂમિ પ્રદૂષણ કહે છે. ઉપયોગી કે જરૂરી ઘટકો જમીન પરથી દૂર થવાથી અને બીજા હાનિકારક પદાર્થો જમીનમાં ભળી જવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને તેના પર આવેલી જૈવ વિવિધતાનો નાશ થાય છે, જેને ભૂમિ પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે ભૂમિ પ્રદૂષણને કારણે ખેતીલાયક જમીન છે એ ઓછી થતી જાય છે. ભૂમિ પ્રદૂષણ ક્યારે થયું તેમ કહેવાય? તો કે ઉપયોગી પદાર્થો દૂર થઈ જાય, હાનિકારક પદાર્થો ભળી જાય, તો ભૂમિ પ્રદૂષણ થયું કહેવાય. હવે પવનના લીધે, પાણીના લીધે જમીન ધોવાઈ જાય તો ઉપયોગી પદાર્થ દૂર થઈ જાય. કારખાનાઓમાં ઉત્પન્ન થતો કચરો જમીન ઉપર નાખવામાં આવે, બરાબર, તો હાનિકારક પદાર્થો જમીનમાં ભળી જાય. તો આવા બધા કારણોસર ભૂમિનું પ્રદૂષણ થાય છે અને ભૂમિ પ્રદૂષણના કારણે ખેતીલાયક જમીનમાં ઘટાડો થાય છે. જમીન કે જેને આપણે આજે એક સ્થળ ઉપર જોઈએ છીએ તે એક લાંબા સમયના અંતે નિર્માણ પામેલી છે. મેં તમને વાત કરી આજ લેક્ચરમાં કે હજારો કે લાખો વર્ષોના અંતે જમીનનું નિર્માણ થતું હોય. આજે તમે ક્યાંય જમીન જુઓ છો, ફળદ્રુપ ખેતીલાયક જમીન જુઓ છો, તો એ જમીનનું નિર્માણ લાખો વર્ષોના અંતે થયેલું છે. પણ જો કેટલીક ભૂમિને એક સ્થાન પર નિર્માણ કરવા માટે કેટલાક પરિબળો કોઈ બીજા સ્થાન પર સ્થળાંતરિત કરવા માટે પણ જવાબદાર હોઈ શકે છે. જમીનના નાના કણો પવન દ્વારા કે પાણી દ્વારા વહન પામીને સ્થળાંતરિત થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ એક સ્થળે ભૂમિનું નિર્માણ થયેલું છે. હવે એ સ્થળે ભૂમિનું નિર્માણ થઈ ગયા પછી એ જમીનને વ્યવસ્થિત રીતે જમીનના કણો છે ને એ દૂર ન થઈ જાય ને એ રીતનું આયોજન કરવું પડે. જમીનની ફરતે વૃક્ષો વાવવા પડે. તો શું થાય? તો કે પવન કે પાણીના લીધે એ જમીનના જે કણો છે એનું બીજી જગ્યાએ સ્થળાંતર થાય નહીં. જો સ્થળાંતર થઈ જાય તો શું થાય? તો કે ભૂમિના બધા જ કણોનું સ્થળાંતર થઈ જવાને પરિણામે કઠણ કે મજબૂત પથ્થર બહાર આવે છે. આ પ્રક્રિયામાં એક મહત્વના સ્ત્રોતનું નુકસાન થઈ જાય છે. મહત્વનો સ્ત્રોત એટલે ભૂમિ. ભૂમિને નુકસાન થાય છે જો ભૂમિના કણોનું સ્થળાંતર થાય તો. કારણ તો કે કણોનું સ્થળાંતર થઈ જાય, ઉપરથી કણો નીકળી જાય ભૂમિના, તો કઠણ ને મજબૂત પથ્થર આવી જાય એની જગ્યાએ. જે તળિયે રહેલા હોય એ પથ્થર કઠણ ને મજબૂત હોય એ બહાર આવવા લાગે. તો આમાં નુકસાન ક્યાં થયું? તો કે હવે જે પથ્થરો બહાર આવી ગયા છે
એના ઉપર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા નહિવત એટલે કે સાવ ઓછી અથવા તો થતી જ નથી. પથ્થર પર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા નહિવત થાય છે. તો ભૂમિના કણો સ્થળાંતરિત ન થઈ જાય એ ધ્યાન રાખવું પણ આવશ્યક છે. ભૂમિનું પ્રદૂષણ ન થાય એ ધ્યાન રાખવું પણ આવશ્યક છે. બરાબર. ત્યારબાદ આગળ આપણને એક પ્રવૃત્તિ વિશે માહિતી આપેલ છે, પ્રવૃત્તિ 14.11, જેની અંદર કીધું છે કે એક જ પ્રકારની 2 ટ્રે લો, તેને માટીથી ભરી દો. એક ટ્રેમાં રાઈ, મગ કે ડાંગરના રોપા રોપો અને બંને ટ્રેમાં ત્યાં સુધી પાણી સિંચો કે જ્યાં સુધી ટ્રેમાં વનસ્પતિમાં રોપાની વૃદ્ધિ છે એ ટ્રેથી ઢંકાઈ ન જાય. હવે તો કે હવે છે એ 2 ટ્રેને ત્રાંસી રાખવાની છે, એક જ ખૂણે રહે એ રીતે, એટલે કે એક સરખી 2 ટ્રેને ત્રાંસી રાખવાની છે. એક ટ્રેમાં ખાલી માટી છે ને એક ટ્રેમાં રોપા છે. બંને ટ્રે એક જ ખૂણે વળે એ રીતે એને ત્રાંસી રાખો. બંને ટ્રેમાં સરખા પ્રમાણમાં પાણી સિંચો કે જેથી પાણી બહાર નીકળી જાય. હવે 2 ટ્રેને ત્રાંસી રાખીને એના ઉપર પાણી સિંચવાનું કીધું છે. હવે ટ્રેની બહાર માટી નીકળી હશે, આ બહાર નીકળતી માટીના પ્રમાણનો અભ્યાસ કરો. તો આ તો તમે શીખી ગયા છો. જે ટ્રે ખાલી છે એટલે કે જે ટ્રેમાં કાંઈ વાવેલું નથી એ ટ્રેમાંથી વધારે માટી બહાર આવી જશે. બરાબર ને. હવે થોડીક ઊંચાઈથી બંને ટ્રેમાં સરખા પ્રમાણમાં પાણી સિંચો. જેટલું પાણી પહેલાં સિંચાયું હતું એટલા જ પ્રમાણમાં 3 થી 4 વાર પાણી સિંચો. 3 થી 4 વખત પાણી સિંચશો ને એટલે જે જમીન ઉપર કાંઈ વાવેલું નથી ને એ જમીન સંપૂર્ણપણે ધોવાઈ જશે. સંપૂર્ણપણે જમીન ધોવાઈ જશે, ઉપરી ભૂમિ દૂર થઈ જશે. પછી એમાં કાંઈ વાવવું હોય તો હવે એમાં ડાંગરના રોપા રોપો તો કાંઈ થાય તો કે નહીં. તો આ જમીનનું ક્ષરણ છે, જમીનનું ધોવાણ છે. પાણીના લીધે, પવનના લીધે જમીનનું ધોવાણ થઈ શકે છે. તો જમીનનું ધોવાણ પણ રોકવું એટલું જ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. તો જમીનના ધોવાણને કઈ રીતે રોકી શકાય તો કે વૃક્ષો વાવીને. પણ હાલના સમયમાં તમે જાણો છો કે વૃક્ષો જેટલા વાવવામાં આવે છે ને એના કરતાં વધારે વૃક્ષો કાપવામાં આવે છે. વનસ્પતિઓના મૂળ જમીનના ક્ષરણ એટલે કે ધોવાણને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ સમગ્ર વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઈ રહ્યા છે. તેથી જૈવ વિવિધતાનો નાશ થાય જ છે. જુદા જુદા સજીવો જંગલોના કારણે જોવા મળતા હોય, પણ જંગલો કાપી નાખે ને એટલે એ જુદા જુદા સજીવો જોવા મળે નહીં. તો જૈવ વિવિધતાનો નાશ થયો કહેવાય. જૈવ વિવિધતાનો નાશ તો થાય જ, પરંતુ જમીનના ધોવાણ માટે પણ તે જવાબદાર છે. પણ તેના લીધે જમીનનું ધોવાણ પણ થાય છે. વનસ્પતિની વૃદ્ધિ માટે મદદરૂપ ઉપરી ભૂમિ ધોવાણોની ક્રિયા દ્વારા ઝડપથી દૂર થાય છે. આ ઘટનાથી પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારોમાં ઝડપથી ધોવાણ થાય છે. જમીનના ધોવાણની ક્રિયાને રોકવી ઘણી જ અઘરી છે. જમીનની સપાટી પર આવેલી વનસ્પતિનું આવરણ પાણીનું ભૂમિના સ્તરમાં ઉતારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો વિદ્યાર્થી મિત્રો કોઈ જમીન ઉપર વનસ્પતિ આવેલી હોય તો એ વનસ્પતિના લીધે પાણી જમીનમાં ઉતરે છે. પાણી જમીનમાં ઉતરે તો એ આપણને મદદરૂપ થાય છે, કારણ કે એ પાણી છે એ આપણે ભૂગર્ભ જળ તરીકે ઉપયોગમાં લઈએ છીએ. એ પાણી આપણને પાછું પણ મળી શકે છે. ઉપરાંત એ પાણી દ્વારા જમીનના તળિયે જે મોટા પથ્થરો રહેલા છે એ મોટા પથ્થરો તૂટે છે અને જમીનનું નિર્માણ પણ થાય છે. બરાબર. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે જમીન ઘણા બધા જુદા જુદા ઘટકોની બનેલી છે એવું પ્રવૃત્તિ 14.10 દ્વારા શીખ્યા. તેમાં આપણે હ્યુમસ શું છે એના વિશે માહિતી મેળવી.
જમીનની ગુણવત્તા શેના આધારે નક્કી કરવામાં આવે છે તેના વિશે માહિતી મેળવી કે જમીનની ગુણવત્તા તેમાં આવેલ હ્યુમસનું પ્રમાણ અને સૂક્ષ્મ જીવો મળી આવતા હોય તેના આધારે નક્કી કરવામાં આવે છે. પછી જમીનમાંથી કયા પ્રકારના ખનિજ પોષક તત્વો મળી આવશે તેનો આધાર જમીન કયા પ્રકારના પથ્થરોમાંથી બનેલી છે તેના ઉપર આધાર રાખે છે એ બાબત વિશે માહિતી મેળવી. ઉપરી ભૂમિ શું છે, ઉપરી ભૂમિમાં હ્યુમસ અને સૂક્ષ્મ જીવો આવેલા હોય છે તેના વિશેની માહિતી પ્રાપ્ત કરી. ત્યારબાદ ઉપરી ભૂમિને કઈ રીતે નુકસાન થાય છે તો કે ખેતીમાં જંતુનાશક ને ખાતરનો ઉપયોગ કરવાથી ઉપરી ભૂમિને નુકસાન થાય છે, અળસિયાઓનો નાશ થાય છે, પરિણામે ઉપરી ભૂમિનું સ્તર છે એ દૂર થઈ જાય છે, તો એના લીધે ભૂમિ પ્રદૂષણ થાય છે અથવા તો ઉપજાઉ જમીન બિન ઉપજાઉ જમીનમાં રૂપાંતરિત થાય છે. ભૂમિ પ્રદૂષણની વ્યાખ્યા શીખ્યા. ત્યારબાદ આપણે એ અગત્યની બાબત જોઈ કે આજે આપણે જે સ્થળ ઉપર જમીન જોઈએ છીએ તે લાંબા સમયના અંતે નિર્માણ પામેલી છે. આ જમીનના કણો છે એ પવન કે પાણી દ્વારા સ્થળાંતરિત થઈ શકે છે અને જો તેમનું સ્થળાંતર થઈ જાય તો કઠણ ને મજબૂત પથ્થરો બહાર આવે છે જ્યાં કોઈ વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા થતી નથી અથવા તો ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે. પછી એ બાબત આપણને પ્રવૃત્તિ દ્વારા શીખડાવી. પ્રવૃત્તિ 14.11 કે જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો 2 ટ્રે રાખેલી છે. 2 ટ્રેને ઢાળ ઉપર ગોઠવી છે. એક ટ્રેમાં રોપા રોપેલા હતા, બીજી ટ્રેમાં માત્ર માટી જ હતી. પાણી સિંચવામાં આવે તો તમે જોઈ શકો છો કે જે બીજી ટ્રે છે એમાંથી ઉપરી ભૂમિનું સ્તર ધોવાતું જાય છે. ઉપરી ભૂમિનું સ્તર ધોવાતું જાય તો જે તે વિસ્તારની જૈવ વિવિધતાને પણ અસર થાય. તો આના ઉપરથી એક બાબતનો ખ્યાલ આવે કે જમીન ઉપર વૃક્ષો વાવવામાં આવે કે પાક ઉગાડવામાં આવે તો જમીનનું ધોવાણ થતું નથી. પણ આજે સમગ્ર વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઈ રહ્યા છે જેથી જમીનનું ધોવાણ ઝડપથી થઈ રહ્યું છે અને આ જમીનનું ધોવાણ અટકાવવું આપણા માટે ખૂબ જ આવશ્યક છે. બરાબર, તો જ આપણે જમીનને લાંબા સમય સુધી ટકાવી શકીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પેજ નંબર 196 પર 3 પ્રશ્નો આપ્યા છે. એ પ્રશ્નના જવાબ આપણે અત્યારે જ ડિસ્કશન કરી લઈશું. પ્રશ્ન નંબર 1, ભૂમિ કે માટીનું નિર્માણ કેવી રીતે થાય છે? તો આનો આન્સર આપણે અગાઉના લેક્ચરમાં જે 4 ઘટકો શીખ્યા હતા એ 4 ઘટકો વિશે લખવાનું થાય. સૂર્ય, પાણી, પવન અને સજીવ, એ 4 ઘટકો વિશે વિસ્તારપૂર્વક લખવાનું થાય. બરાબર, હાલમાં તમારે કોઈ ક્લાસ વર્કમાં જવાબ લખવાના નથી કારણ કે તમને આ જે પ્રશ્નો છે 3 એના જવાબ તમારી પીડીએફમાંથી હું ફરીથી સમજાવીશ ત્યારે લખવા માટે આપીશ. ત્યારબાદ ભૂમિનું ક્ષરણ એટલે શું? તો કે ભૂમિનું ઉપરનું સ્તર એટલે કે ઉપરી ભૂમિ દૂર થઈ જવાની પ્રક્રિયાને ભૂમિનું ક્ષરણ કહે છે. ક્ષરણને રોકવા અને ઓછું કરવા માટે કઈ રીત છે? તો કે ક્ષરણને રોકવા જમીનની આજુબાજુ વૃક્ષો વાવી શકાય. ક્ષરણને રોકવા માટે ચાસ પાડી શકાય, જમીનોમાં ચાસ પાડીને ખેતી કરી શકાય. પર્વતીય વિસ્તાર હોય તો ચાસ પાડેલા હોય તો ઉપર જે પર્વતીય વિસ્તારોમાં ઉપરથી પાણી આવતું હોય એની ગતિ થોડીક ઓછી થઈ જાય એટલે જમીનનું ધોવાણ થોડુંક ઓછું થાય. તો આ રીતના જુદા જુદા ઉપાયો છે એના વિશે પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન કરીશું. બરાબર, એટલે નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે થોડા પ્રશ્ન જવાબો પર ફોકસ કરવાના છીએ. ત્યાં સુધીમાં તમે જમીનનું ધોવાણ, જમીનનું પ્રદૂષણ
કઈ રીતે જમીનનું ધોવાણ અટકાવી શકાય, કઈ રીતે જમીનનું પ્રદૂષણ ઘટાડી શકાય, એ બાબતો વિશેનો આપણો જે અભ્યાસ છે એને વ્યવસ્થિત પાઠ્યપુસ્તકમાંથી વાંચી લેજો. ચાલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.